તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ધાડના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ તાપી જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામેથી આંગડિયા ગાડી સુરત તરફ જતી હતી ત્યારે બે ઇસમો પર હુમલો કરી અપહરણ કરી ધાડ પાડવામાં આવી હતી। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આર કાંતિલાલ આંગડિયા પેઢીની સર્વેલન્સ કાર પર સશસ્ત્ર લૂંટનો બનાવ સામે આવ્યો છે। ગોરખપુરથી સુરત તરફ જતી આંગડિયા પેઢીની કારને નારણપુર ગામની સીમમાં ફોર્ચ્યુનર કારમાં આવેલા 4 શખ્સોએ રોકી હતી। આ શખ્સોએ બંદૂક બતાવીને કાર ચાલક અને તેના સાથીનું અપહરણ કર્યું હતું। કારમાં લગાવેલા ઇમરજન્સી બટન દબાવવામાં આવતા પેઢીની ઘટનાની જાણ થઈ હતી। પેઢીએ તરત જ તાપી પોલીસને જાણ કરી હતી। પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ 8 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના ₹50,000 કાર અને પિસ્તોલ સહિત અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન કુલ ₹18,24,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જિલ્લા એસપીના જણાવ્યા મુજબ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉચ્છલ મેજર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે। તેમાં આર કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રોડ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગડિયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં ₹50,000 જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો। અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા। અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમાં લોકલ પોલીસની ટીમ, આ ઉપરાંત એલસીબી, એસઓજી અને પેરોલ ફોલો સ્ક્વોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે। આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ